આજે ભાવનગર, બોટાદ અને અમરેલી આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા ઔદ્યોગિક વિકાસના નવા આયામો સર કરી રહ્યા છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીને કે આપ આ નવીન પ્રકલ્પોના ડિજિટલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત રિમોટના માધ્યમથી કરાવશો. તત્પશ્ચાત તેને સંલગ્ન ફિલ્મ પણ નિહાળીશું. ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાના વિવિધ 23 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજ રોજ ₹6,627 કરોડના ખર્ચે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવ્યું. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો. મારું ગામ ફૂલ્યું ફાલ્યું, રાજી રાજી થઈને ભાલ્યું, એ તો સીમ વટાવે ચાલ્યું, મારે બેંક લક્ષ્મી રાજી થઈ આવે. હળવો હૈયા કેરો ભાર, બંધ રોકડનો વ્યવહાર, થાય એપથી વેપાર, બારે માસ છે તહેવાર. સુણો સુણો રે, પશુની સેવા છે મન મનમાં, ખંત ખેડૂતી જન જનમાં, પારદર્શકતા વર્તનમાં, ઘેર ઘેર થોડું સોનું છલકાવે, હે ઘેર ઘેર થોડું સોનું છલકાવે. एक पर साथ हावी क्यों? खुशी कामयाबी लाइन के उस पार, पर सब चाहे बस तुम्हारी हार. गलत है ना? अब सवाल पूछे हैं तो जवाब भी सुन लो, क्योंकि एक पर साथ नहीं, साथ पर भारी हो तुम, सबसे बढ़कर हो तुम. तुम्हारी भिड़ने की इसी चाह को लेके आ रहा है वीवो प्रो कबड्डी लीग सीजन 9 स्टार स्पोर्ट्स और डिज्नी प्लस हॉटस्टार पर. જ થી જડ. જ થી જડ. ગીતા કેમ છો કાકી? રેવા શું કે દીકા? હે કયા ક્લાસમાં ગઈ તું? હું પાછો. તારા બાપા ક્યાં ગયા? મારા એ બાપા. ગીતા તારો સાપ તો પેલો શરૂ થયો ને? આલો પાણી પીવો. પાણી ભરવાના લાઈમાં દોટ ના મૂક. કાકી હવે પાણીની ઉપાધિ જ નથી. આ જુઓ નળ છે ઘરમાં, નરેન્દ્રભાઈએ લગાવી દીધા. કોણ નરેન્દ્રભાઈ? ઓલા એન્જિનિયર? અરે કાકી, આપણા વડાપ્રધાન એમણે કહ્યું હવે હર ઘરમાં નળ થી જળ. અને ભૂપેન્દ્રભાઈએ પણ એમનો પડ્યો બોલ ઝીલી લીધો. નરેન્દ્રભાઈ તો તારા દુખડા લઈ લીધા. આવ હવે હું તારા દુખડા લઈ લઉં. કાકી હે અને આના પણ. કમળ પામ્યા છે ફળ, ઘર ઘર છે જળ, જંગલ થી રણ. 97% ઘરને નળથી જળનો ઉપહાર. ડબલ એન્જિન સરકાર, સપના સાકાર. આજકાલ તો બધું ઇન્સ્ટન્ટ થઈ જાય છે ને, તો સ્કૂટરનો ઇન્સ્યોરન્સ કેમ નહીં? થોડા બદલાવ યાર, અને આકો એપ પર ઇન્સ્ટન્ટ ઇન્સ્યોરન્સ લઈ લો. આકો વેલકમ ચેન્જ. Suzlon Energy Limited, one of India's top manufacturers in the wind component manufacturing segment and one of the top renewable energy O&M service providers in India, with a footprint across 17 countries on 6 continents. The Suzlon Energy Limited rights issue of 2,400,000,000 partly paid up equity shares of face value of ₹2 each for cash at a price of ₹5 per share. Opens on 11th October, closes on 20th October. For more details, refer to the letter of offer. 2 વર્ષ પછી 2 દિગ્ગજ કલાકારો સાથે માણો લાઈવ રૂમઝૂમ નોરતા, આજે રાત્રે 8 થી 12 માત્ર કલર્સ ગુજરાતી પર. હૈયામાં છે હામ, મારા પૂરા થયા સૌ કામ. ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર કરતી રહે વિકાસ, સૌના દિલમાં છે વિશ્વાસ. ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર. હૈયામાં છે હામ, મારા પૂરા થયા સૌ કામ. ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર.
ઊંચા દામ ફસલના મેળવતો. અરે વીજળી છે દિન રાત સાથે પાણીની રસધાર. ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર. સૌના માટે શિક્ષણ છે ને સૌ માટે આરોગ્ય. વનબંધુના જીવન ખીલ્યા યુવાનનું કૌશલ્ય. હા, સૌની છે દરકાર, સૌના સપના છે સાકાર. ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર. હે હૈયામાં છે હામ મારા પૂરા થયા સૌ કામ. ડબલ એન્જિન સરકાર, ડબલ એન્જિન સરકાર. ના કોઈ ટ્રબલ છે, એન્જિન ડબલ છે. ના કોઈ ટ્રબલ છે, એન્જિન ડબલ છે. ભૂપેન્દ્રભાઈથી વિકાસ ધમધમ છે. સૌનો અહીં સાથ છે, સૌનો વિકાસ છે. મોદીના રાજમાં સપના સાકાર છે. મોદીના રાજમાં સપના સાકાર છે. મોદીના રાજમાં સપના સાકાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ભાવનગરના પ્રવાસે છે. આની પહેલા સુરતના પ્રવાસે હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ખુશખુશાલ મુદ્રામાં દેખાઈ રહ્યા છે. ભાવનગરમાં થોડી જ વારમાં તેઓ જનસભાને સંબોધવાના છે અને ઘણી બધી ભેટ સોગાદો તેઓ ગુજરાત માટે આજે લઈને આવ્યા છે. ભાવનગરના સૌ સ્વજનોને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલા તો મારે ભાવનગરની ક્ષમા માગવી છે. હું ભૂતકાળમાં ક્યારે આટલા બધા સમય પછી ભાવનગર આવ્યો હોઉં એવી આ પહેલી ઘટના છે. વચ્ચે આવી ન શક્યો એટલા માટે ક્ષમા માંગુ છું. અને છતાંય આજે આપે જે આશીર્વાદ વરસાવ્યા છે, જે પ્રેમ વરસાવ્યો છે, એને હું ક્યારેય નહીં ભૂલી શકું. દૂર દૂર સુધી મારી નજર જાય છે. આટલી મોટી સંખ્યામાં અને એ પણ આવી ગરમીમાં આપને શત શત નમન કરું છું. આજે મારી ભાવનગરની મુલાકાત એક વિશેષ છે. एक तरफ देश जहां आजादी के 75 वर्ष पूरे कर चुका है, वहीं इस साल भावनगर अपनी स्थापना के 300 वर्ष पूरे करने जा रहा है. 300 वर्षों की अपनी इस यात्रा में भावनगर ने सतत विकास की, सौराष्ट्र की सांस्कृतिक राजधानी के रूप में अपनी एक पहचान बनाई है. इस विकास यात्रा को नए आयाम देने के लिए आज यहां करोड़ों रुपयों के अनेक प्रोजेक्ट्स का लोकार्पण और शिलान्यास हुआ है. ये प्रोजेक्ट
भावनगर की पहचान को सशक्त करेंगे, सौराष्ट्र के किसानों को सिंचाई की नई सौगात देंगे, आत्मनिर्भर भारत अभियान को और मजबूती देंगे। रीजनल साइंस सेंटर के बनने से शिक्षा और संस्कृति के शहर के रूप में भावनगर की पहचान और समृद्ध होगी। इन सभी प्रोजेक्ट्स के लिए आप सभी को बहुत बहुत बधाई। भाइयों और बहनों, जब भी मैं भावनगर आया हूं तो एक बात जरूर कहता रहा हूं, बीते 2.5-3 दशकों में जो गुंज सूरत, वडोदरा और अहमदाबाद की रही है, अब वही गूंज राजकोट, जामनगर और भावनगर की होने वाली है। सौराष्ट्र की समृद्धि को लेकर मेरा विश्वास इसलिए प्रगाढ़ रहा है क्योंकि यहां उद्योग, खेती, पर्यटन, इन तीनों के लिए ही अभूतपूर्व संभावनाएं हैं। आज का ये कार्यक्रम इसी दिशा में तेजी से आगे बढ़ते डबल इंजन सरकार के प्रयासों का एक जीता जागता सबूत है। भावनगर समंदर के किनारे बसा जिला, गुजरात के पास देश की सबसे लंबी कोस्टलाइन है, लेकिन आजादी के बाद कई दशकों में तटीय विकास पर उतना ध्यान नहीं दिए जाने की वजह से ये विशाल कोस्टलाइन एक तरह से लोगों के लिए बड़ी चुनौती बन गई थी। समंदर का खारा पानी यहां के लिए अभिशाप बना हुआ था। समंदर के किनारे बसे गांव के गांव खाली हो गए थे, लोग यहां वहां पलायन करने लगे थे। कितने ही नौजवान सूरत जाते थे, वहां एक ही कमरे में 10-10, 15-15, 20-20 लोग जैसे तैसे गुजारा करते थे। ये स्थिति बहुत दुखद थी। साथियों, बीते 2 दशकों में गुजरात की कोस्टलाइन को भारत की समृद्धि का द्वार बनाने के लिए हमने ईमानदारी से प्रयास किया। रोजगार के अनेक नए अवसर खड़े किए। गुजरात में हमने अनेकों पोर्ट्स विकसित किए, बहुत से पोर्ट्स का आधुनिकीकरण कराया। गुजरात में आज 3 बड़े एलएनजी टर्मिनल है, पेट्रोकेमिकल हब्स है, और देश में गुजरात पहला राज्य था जहां पहला एलएनजी टर्मिनल बना था। राज्य के तटीय इलाकों में हमने सैकड़ों कोस्टल इंडस्ट्री डेवलप की, छोटे बड़े अनेक उद्योग विकसित किए। उद्योगों की ऊर्जा की मांग को पूरा करने के लिए हमने कोल टर्मिनल्स का नेटवर्क भी तैयार किया है। आज गुजरात के तटीय इलाकों में अनेक पावर प्लांट्स जो केवल गुजरात ही नहीं
पूरे देश को ऊर्जा देते हैं। हमारे मछुआरे भाई बहनों की मदद के लिए हमने फिशिंग हार्बर्स बनवाए, फिश लैंडिंग सेंटर्स और फिश प्रोसेसिंग को भी बढ़ावा दिया। फिशिंग हार्बर का जो मजबूत नेटवर्क हमने तैयार किया है, उसका भी निरंतर विस्तार किया जा रहा है, उसका आधुनिकीकरण किया जा रहा है। गुजरात के तटीय क्षेत्र में मैंग्रोव के जंगलों का विकास करके हमने कोस्टल इकोसिस्टम को और सुरक्षित बनाया है और मजबूत बनाया है। और उस समय भारत सरकार में जो मंत्री हुआ करते थे, उन्होंने एक बार कहा था कि हिंदुस्तान के तटीय राज्यों को गुजरात से मैंग्रोव का विकास कैसे हो सकता है, ये सीखना चाहिए। ये काम आप सबके सहयोग से गुजरात में हुआ है। हमने एक्वा कल्चर को भी निरंतर बढ़ावा दिया। गुजरात देश के उन अग्रणी राज्यों में है जहां सीवीड की खेती को लेकर बड़े प्रयास हुए हैं। आज गुजरात की कोस्टलाइन देश के आयात निर्यात में बहुत बड़ी भूमिका निभाने के साथ ही लाखों लोगों को रोजगार का माध्यम भी बनी है। आज गुजरात की कोस्टलाइन रिन्यूएबल एनर्जी और हाइड्रोजन इकोसिस्टम उसका पर्याय बनकर के उभर रही है। हमने सौराष्ट्र को भी ऊर्जा का एक महत्वपूर्ण केंद्र बनाने का प्रयास किया है। गुजरात और देश की ऊर्जा, उसकी जो जरूरतें हैं, उसके लिए जो कुछ भी चाहिए, आज ये क्षेत्र उसका बड़ा हब बन रहा है। अब तो सौर ऊर्जा के भी अनेक प्रोजेक्ट्स इस क्षेत्र में लग रहे हैं। पालीताना में आज जिस सोलर पावर प्रोजेक्ट का उद्घाटन हुआ है, उससे क्षेत्र के अनेक परिवारों को सस्ती और पर्याप्त बिजली मिल पाएगी। एक समय था, जो आज 20-22 साल के होंगे ना, उनको तो इन बातों का पता भी नहीं होगा। यही हमारे गुजरात में एक समय था जब शाम को खाना खाने के समय अगर बिजली आ गई तो खुशी का दिन होता था। और मुझे याद है, मैं मुख्यमंत्री बना, पहले दिन से लोग कहते थे कि कम से कम शाम को खाना खाते समय बिजली मिले, ऐसा तो करो। वो सारे दुख वाले दिन चले गए दोस्तों। आज यहां पर्याप्त बिजली के कारण बिजनेस के नए अवसर यहां बन रहे हैं, उद्योग धंधे फल फूल रहे हैं।